તો આપણે ચણા અને બટાકા બફાઈને તૈયાર થઈ જશે અને આ બાદ મેથી એટલે મેથી શું અને શું ધનિયા ધાણા મરચાં અને ડુંગળી તો આપણે જો મસ્ત મજાની પાણીપુરી બની બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને વારો આવી ગયો છે હવે આપણે ખાવાનો તો જો છે બની છે કેમ છો યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધા એટલે બધા મજામાં હશો કારણ કે તમે અમારા વ્લોગ જોતા હોય ને તમે મજામાં ના આવે એવું થોડું બને તો આપણે સવારમાં જો યસ અમારે ઉઠી જશે અને અત્યારે તમે શું ખાઈ રહેશ કેળું ખાઈ રહ્યો યસ અમારે કેળું ખાઈ રહ્યો છે અત્યારે આપણે શું બનાવવા રહે પકોડી બનાવવા રહેશે કેમ પકોડી બનાવવા રહે મમ્મની નથી લીધા ને તને ભાવે છે એટલે બનાવવાની છે ને તો આપણે છે ને સવારમાં આપણે મસ્ત મજાની મોર્નિંગ થઈ જશે અને આપણે જો આ ચણા બાફા મેળ દીધા છે અને આ બટાકા આપણે અંદર નાખી દઈશું એટલે એક કાંકરે બે પક્ષી મળે એટલે બે ભેગા બફાઈ જાય અને પછી આપણે બનાવવાની છે પકોડી તો પકોડીની રેસીપી તમને બતાવશું કે કેવી રીતે બને અને દેશી અંદાજમાં અને દેશી તરીકે અને એકદમ મસાલા વગરની ચટપટી પકોડી તમને બનાવી આલ છે એટલે વિડીયોમાં બન્યા રહેજો તો ગાઈસ આપણે ઘરે રજા હોય ને તારે આપણે તો આરામ હોય પણ તાકો મનુને દુકાને કામ ને ઘરે કામ આરામ ના હોય તો કેટલી મહેનત કરવાની હોય છે યસ અમાર શું કરે કે સોડિયું હોય એવું કરે છોકરા ના કરે તો છોકરા શું કરે યસ ને પાછું અત્યારે ત્યાં મામાની જવાનું છે ને એટલે એની ખુશી તો અલગ છે તો ચો ખુશ થાય રજો પડ્યો શરમાઈ ગયો આમ તાક દેશ તારે જવાનું તાર મામાની જવાનું છે ને કેટલા વાગે જવાનું છે 5 વાગે ના તો ભણવાનું છે તારે શાળા નહીં જવાનું તાર મમ્મીની જવા સારું કઈ શાળા નહીં જાઉં તો ગાઈસ કાલે યસ મમ્મી યસ સારું કપડા લાયા છે જો યસ બતાવ યસ છે કપડા લાયા તારા સારું એક આ પેન્ટ લાયો આ શર્ટ લાવ્યો માપ છે કેવું લાગે હીરો ખૂબ ગમતો ને તો આ લેંઘામાંથી આર્યું શર્ટ પહેરી નાખ મસ્ત લાગશે પહેરીને તો હાલ નહીં ધોઈને પાસ પહેરવાના કારણ કે હાલ તું પહેરીશ પર ને તો મેલા થઈ જાય અને આ કોણ આવ્યો લુગડા પહેરી ને પછી મળા એમ કે છે આપણે ચણા અને બટાકા બફાઈને તૈયાર થઈ જશે અને આ બાદ મેથી એટલે મેથી શું અને શું ધનિયા ધાણા મરચાં અને ડુંગળી બધું લાવી દીધું છે ને એકવાર આપણે ખોખા તળી નાખા અને પછી આનું શું બનાવવાનું છે ને આગળ ખોખા ચેવો બનાવી હતી આપણે પહેલી વાર બનાવવા છે એટલે આપણે ખોખા હતી ચેવો તળીને મોટા થાય છે નાના થાય છે એટલે એકવાર તળી નાખે ને પછી આગળ મહેનત ચાલુ કરે ને ખોખા હાર ના બને મહેનત આખી ફેલ જાય તો એટલે મિલ્યો હટ ચલો તો ત્યાં આપણે આ કબાટમાં મૂકી દઈએ અને મનો ત્યાંથી ખોખા તળી નાખે ચલો તો ખોખા તળીને મળીએ તો ગાઈસ ચાલુ થઈ જશે ખોખા તળવાનું સરસ મજાના પકોડી બનીને તૈયાર થઈ જાય છે તો કઈ કહો છે મિત્રો આપણે છે ને મસ્ત મજાના ખોખા વિચાર્યું નતું ને એનાથી વિચાર્યું હતું ને એનાથી પણ સારા ખોખા બનીને તૈયાર થઈ જશે આવો તો બધાની અંદર નહીં મળતા તો જો તમારે પણ પાણીપુરી ખાવી હોય ને તો જે અમુક બનાવી એની રેસીપીમાં બનાવજો એક નંબર બને છે જેવો બધાનો ટેસ્ટ આવે કે ને એવો નવો સેમ આવે છે અને અંદર શું લાખેલા ને એ વિડીયોમાં આગળ તમને કહીશ કે આ અમે વસ્તુ લાખેલા અને જેવા તેવા બટાકા બધામાં તો ખીચડી મળતા છે ના તો ઘરના સારા બટાકા સારા ધાણા સારું મરચું બધું સારી વેરાયટી વાપરી અને આપણે બનાવો છે એટલે મસ્ત બનાવે તો તમે કોમેન્ટ કરો ખૂબ બધી તો આપણે પકડીને લારી પાવરમાં ખોલો છું કેવું તમારું તો બધા કમેન્ટ કરો તો તમારી ઈચ્છા હોય ને તો આપણે એક મસ્ત મેં સહેલી ફેશન એક ચેટ નેચે આપણે પાણીપુરીની નાસ્તાની લારી પણ ચાલુ કરી નાખો તો ગાઈસ જો પકોડી બનીને તૈયાર થઈ જાય તો કેવો મસ્ત પૂરીઓ બનેલી છે એકદમ ગોળ એકદમ ક્રિસ્પી હવે આ બધે તળી રહે એના પછી બનાવવાનું છે આપણે અંદર નાખવાનો માવો બટાકાનો લે તો આપણે જો પાણીમાં પાણીપુરીનો મસાલો લાવશો છે થોડાક ધાણા અને 2 લીલા મરચાં વાઢી અને ખાંડી અને આપણે અંદર લાશે છે અને આ પાણીપુરી મસાલો અને આ કાલા નમક આરું આટલું નાખવાનું છે બાકી બીજું કંઈ નાખવાનું આવતું નહીં કાલા નમક નાખો એટલે મીઠું અને બધું અંદર આવી જાય તો આપણે આપણને થોડુંક લાખો કરું તો જેવું બજારમાં જે ખાતા હોય ને જેવો બને ને એવો અને ઠંડુ પાણી એકદમ રાખવાનું એટલે વધારે મજા આવશે તો આપણે છે ને ફ્રીજમાં પાણી પહેલથી જ મેળવી દીધું એટલે આપણે ટેસ્ટ પણ ચેક કરી લારો
ટેસ્ટ કરતે કેવું લાગે? મસ્ત બને છે એકદમ મસ્ત ક્રિસ્પી. ચલો તો ફટાફટ મસાલો બનાવી નાખો એટલે પકોડી ડાયરેક્ટ ખાવા જ મળે આપણે. જો આપણે ડુંગળી સમારી લીધી છે અને બટાકા મસ્ત મજાના બાફી નાખ્યા હતા એને આપણે ઉપરથી સોલ ઉખાડી નાખીએ અને આવી રીતે પેલો પકોડી વાળો ભાઈ એમ કહીને ભાગતો હોય ને એ ભાજી લાગે. થોડોક હાથનો ટેસ્ટ આવે ને તો પકોડી પાછી મેઠી લાગે ને કે એમને મેઠી ના લાગે. તો આપણે ધાણા અને 2 મરચાં વાઢ્યા હતા એ પણ આમાં લાગશે પર. ડુંગળી પણ તપેલીમાં લાગશે પડી નાની નાની સમારેલી હતી અને છેલ્લે વધ્યા સણ્યા પણ આપણે જેટલા લાખવા એટલે આપણે લાસી કરો છો. તો અમે આમાંથી શાક પણ બનાવવાનો હતો અને આટલા સણ્યા લાખો પર તો બધાનો મિશ્રણ કરશે પરું અને હવે અંદર નાખવાનું છે કાળા નમક થોડુંક લાગશે, કાળું મીઠું લાગશું, પછી સાદું મીઠું લાગશું થોડું. આપણે સાદું મીઠું માપનું લાગે જેમ કે બટાકા બાફે ને એટલે આપણે લાવશું તો એટલે હવે આપણે એમાં માપનું લાગશે અને તમારે જેવું તીખું રાખો હોય ને એવું મરચાં રાખવાના માપનું. આપણે મરચાં નાખી દીધા છે તો આવી રીતે ને બધું આવી રીતે મિક્સ કરી નાખશે. જો મસ્ત મજાનું મિક્સ થઈ રહ્યું છે બટાકા ભાગેલા છે ને એટલે મસ્ત થઈ જશે મિક્સ. ને આપણને એવું લાગેલું છે કે ચણા થોડા પડે રહે તો થોડા ચણા આપણે વધારે નાખીશું. તો મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. થોડોક આપણે ટેસ્ટ ચેક કરશે કે જેવું બન્યું છે તો આપણે અંદર જે લાખવું હોય ને એ લખાઈને જો બનાવતો મોઢામાં પાણી આવી ગયું. હવે ચાલો હવે સેવ કરીએ ખાવા. હવે તીખી તો રેડી છે તો હવે આને કઈ કરવાનું થતું નહીં. લાવી દે બધું હવે બધું ભરી અને ખાવાનું રહ્યું છે. કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. મસ્ત બન્યું એક નંબર. તો આપણે જો મસ્ત મજાની પાણીપુરી બની બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને વારો આવી ગયો છે હવે આપણે ખાવાનો. તો જો બની છે એકદમ ક્રિસ્પી જેવો અવાજ આવે રહ્યો છે તૂટવાનો ખાલી જો. અને અંદર જો આપણે હે ને પેલા તો લગી ભરી લે આપણે જેટલું ભરવું હોય ને એટલું આપણે જાતે ભરી કરીએ. તો ટેસ્ટ કર કેવી લાગે. અદ્ભુત બજારમાં ટેસ્ટ આવે એના કરતા પણ કઈ ઘણો સારો ટેસ્ટ મને તો લાગ્યો. મસ્ત લાગી. જો તમે પણ આવીને પકોડી ખાવી હોય ને તો એકવાર અવશ્ય ટ્રાય કરજો કે જેવી બને છે તો તમને ખબર પડશે કે આમ બહારની ખવાય કે ના ખવાય. એના કરતા ઘરે બનાવીને ખાવી સારી, એકદમ સારી અને સ્વચ્છતા હંગાથે ને બધી મસ્ત આવે. જો તમારે પણ આવી મસ્ત ક્રિસ્પી પાણીપુરી ખાવી હોય તો ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.